આપણે આ શરીર છે એ આ શરીરને ત્રણ અવસ્થા છે. જો બાળપણ, યુવાની અને ઘટપણ, આની અવસ્થા ત્રણ આવે. તો આપણે બાળપણમાં હોય ત્યારે શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એ પોતાને જ્ઞાન થવું જોઈએ. પછી યુવાની આવે ત્યારે કેમ આપણે યુવાનને જાળવી રાખવી પડે, કેવી રીતે રહેવું આપણે, એ પણ આપણે સમજવું જોઈએ. પછી ઘટપણ આવે. ઘટપણમાં તો દુઃખ જ હોય, પણ જુવાન બાળપણની અંદર જે કંઈ પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્મા છે એવું એને જ્ઞાન હોવું જોઈએ. એટલે તે કીધું કે નહીં કે બાળા રૂપને ભક્તિ કરે જગતી રહે ઉદાસ, અરથ તીરસ કી આશા કરે એ હરિ કરે એ હોય. તો આ ત્રણ પ્રકારનું છે એમ આને જીવને આત્મા, મન, બુદ્ધિ અને ચિત્ત, આ ત્રણની અંદર જ જીવને રમવાનું છે. તો આપણે બેઠા હોઈએ એટલે આ બધી જાગ્રત અવસ્થા કહેવામાં આવે. ત્રણ અવસ્થા છે. જાગ્રત અવસ્થા કહેવામાં આવે અને નિંદ્રાના હોઈ જાય આપણે ત્યારે સપનું શરૂ થઈ જાય, સપના અવસ્થા કહેવામાં આવે. પછી સપનું ને કોઈ વસ્તુ ન હોય ત્યારે તુર્યા અવસ્થા કહેવામાં આવે. જો તુર્યા અવસ્થામાં વયા જઈ, એમ આ શરીરમાં ત્રણ અવસ્થા છે એની. એમ ત્રણ પ્રકારના આહાર છે આપણે. તામસી આહાર, રાજસી આહાર, સાત્વિક આહાર, આ ત્રણ પ્રકારના આહાર છે. તો આપણે આહાર કરી જે કાંઈ, તો એનું આપણે વિતરણ બધું કરવું જોઈએ. કે તામસી આહાર કોને કહેવો? માંસ, મંદિરા, ગરમ વસ્તુ હોય એ તામસી આહાર કહેવામાં આવે. તામસી આહાર કરવાથી નિષ્કુળમાં જન્મ થાય એવું કહે છે ગીતા. પછી રાષ્ટ્રિક આહાર, રાષ્ટ્રીય આહાર એને કહેવામાં આવે ગળ્યું, ખાટું, તીખું, રાષ્ટ્રીય આહાર કહેવામાં આવે. અને સાત્વિક આહાર, પૃથ્વીની અંદર જે કાંઈ પાકે અને ખાવામાં આવે એ સાત્વિક આહાર કહેવામાં આવે. જો બટેટા અંદર થાય છે તો એ સાત્વિક આહાર કહેવામાં આવે. સિંગ, માંડવીની સિંગ એ અંદર થાય છે જમીનની અંદર, એ સાત્વિક આહાર કહેવામાં આવે. રતાળું થાય અંદર, એ સાત્વિક આહાર કહેવામાં આવે. એ બધા જમીનની અંદરના અંદર જે વસ્તુ થાય એ કંદમૂળ કહેવામાં આવે. એ કંદમૂળ ખાવાથી સાત્વિક આહાર કહેવામાં આવે. તો ત્રણેયના ગુણ અલગ અલગ થાય, પ્રગટ થાય. તમોગુણ, રજોગુણ, સત્વગુણ, આ ત્રણેય ગુણ. એ ત્રણેય વસ્તુ કીધી એ પ્રમાણે ખાવાથી આપણને ત્રણેયમાં નોખા નોખા ગુણ પ્રગટ થાય. અને ત્રણ વાણી છે આપણી. ત્રણ વાણી કોને કહેવી આપણે? તો જુઓ, પરા, પસંતી અને વેખરી, આ ત્રણ પ્રકારની વાણી આપણા શરીરમાંથી નીકળે. જેવી વસ્તુ તમે ખાધી હોય એવું નીકળે. સાત્વિક આહાર કર્યો હોય તો
પરાની અંદરથી જે નીકળે કે હાલો આપણે હરિભજન કરી, સત્સંગમાં જઈ, સપ્તાહ સાંભળી, કથા કરી, હવન કરી, સાધુ સંતોને મળી, સાધુ સંતોની હારે બેસી, સત્સંગ થાય, આ બધી વસ્તુ એ પરાની વાણી છે. એની અંદર આપણે વેખરી વાણી કી. વેખરી વાણી એને કહેવામાં આવે કે વહેરાઈ જાય શબ્દ, એને વેખરી વાણી કહેવામાં આવે. તો પસંતી એને એ વાણી કહેવામાં આવે કે પસંતી વાણી શબ્દ આપણા કોઈ પાસે લેવું, કોઈને દેવું, બધારે વ્યવહારિકો રાખવો, જે કંઈ કાર્ય કરવું, માણસો ઘરમાં હોય એને આપણે ધંધે ચડાવવા, આ પસંતી વાણી કહેવાય. અને વેખરી વાણી એને કહેવામાં આવે કે જેમ ફાવે એમ બોલતા હોય, વિચારનું ન કરતા હોય, અને વાઘરી જેમ વાણી બોલે એવી વાણી એની પાસે હોય, એ વાણી હોય. ફાવે એવું બોલવું, ફાવે એવું વર્તવું, ફાવે એવું કરવું, કોઈને ગાળી દે, કોઈને આમ કરે, કેમ કે આ વેખરી વાણી કહેવામાં આવે. હવે આ ત્રણેય પ્રકારની વાણી કહેવામાં આવે. તો નિંદ્રમાં આપણે સૂતા હોઈએ અને સપનું આવે એટલે આપણે કાંઈ ના કાંઈ પોગી ગયા હોય. કેમ કે મન હોતું નથી, મન તો જાગ્રત છે, એ તો જાગે જ છે, એને ઘડીએ પહોરો નથી. કેમ કે સપનામાં આવીને આપણે ચાઈ ગયેલા હોય, ન જોયું એવું જોવાનું મળે, ન કામ કર્યું હોય એવું કરવાનું મળે. આ સપના અવસ્થા કહેવામાં આવે. તો સપના અવસ્થામાં જીવ દોડાદોડી જ કરતો હોય, અને જાગ્રત અવસ્થા જાગીને જે કાંઈ આપણે કરતા હોય, કામકાજ કરવું, બધાને ધંધે ચડાવવા, એ વાણી કહેવામાં આવે. તો આ એવી વસ્તુ છે કે ત્રણની ત્રિકુટી છે. કેમ કે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મના એ ત્રણેયની ત્રિકુટી છે. મન, બુદ્ધિ અને અહંકાર, આ ત્રિકુટી કહેવામાં આવે. પછી સાત્વિક આહાર, તામસિક આહાર, રાસ્તિક આહાર, એની ત્રણ કુટી થઈ. પછી આ ત્રણેયની ત્રણ વસ્તુ પ્રગટ થયેલી છે. તો પછી આપણે અંદર જે કાંઈ ધ્યાન કરી, કેમ કે મનના 5 વિષય છે, 5 વિષયની બહાર મન નીકળતું નથી. તો 5 વિષયની અંદરથી બહાર નીકળતું નથી, તો 5 વિષય એનો સંભોગ બધો કર્યા કરે છે. કેમ કે આમ નીકળ્યું હોય મન, તો આપણે તરત જોવે એટલે એમ થાય કે આને તો આવો બંગલો, આને આવું સુખ, શાંતિ, આવું મન એ વિશે એમાં દડા કરે, રૂપ જોવામાં. અને બીજો વિષય લોભની જેમ મન દોડ્યા કરે. ઘડીક આ કરી લઉં, ઘડીક આ કરી લઉં, ઘડીક આ કરી લઉં, આમ કરી લઉં, તો મન એમાં દોડ્યા કરે. એટલે આ બધા વિષયની અંદર મન દોડાદોડ કર્યા કરે છે. મનને શાંતિ હોતી નથી. તો મનને શાંતિ લેવી હોય
તો એને ભજન કરવું.